આવી ગયા છે રેલવે સ્ટેશન રાજકોટના. આ હે અમાર બેન દયુબેન, આ અમાર બેન સલીબેન. આ રેલગાડી ફર્સ્ટ ટાઈમ જોઈએ આપણે. આ જોઈએ બ્લોગ ઉતારે. ફાઇનલી મિત્રો આપણે ટિકિટ લઈ જ લીધી હે 4. અમાર દયુબેન હે, અમાર બેન. વેલકમ બેક ટુ માય પારસભાઈની ચેનલ. અને મિત્રો આમ તો પહેલી વખત દ્વારકા જઈએ છીએ. જો અમને તો એમ જ હતું કે બસ નહીં આવે. જો આ લખ્યું, જો આ લખ્યું કેટલો ટાઈમ છે? સૌરાષ્ટ્ર રાજકોટ ઓખા રાજકોટ ઓખા 23 ને 20 એટલે કે આપણે ગાડી આવશે કેટલા વાગે ખબર છે મિત્રો? ગાડી આવશે 11 ને 20 ગાડી આવશે. જો આ રેલગાડી પડી જલ્દી. તો અહીંયા મિત્રો અમારી ટ્રેનનો અવાજ ચાલુ થઈ ગયો છે. અને પહેલી વાર તમારા ભાઈ બ્લોગ કરે છે. મિત્રો આમ જો પાવા વાગે છે, પાવા. ટ્રેનનો અવાજ આવે છે પણ બાજુની અમારી તો મિત્રો અમને અડધી કલાકથી આવ્યો છે પણ જગ્યા હજી મળે નહીં. હાલ્યા જઈએ ખબર નહીં ક્યારે પૂછ્યું ટ્રેનમાં ખાલી હોય. એ મારો દાદો જો હાલ્યા જઈએ છે, જગ્યા મળતી જ નથી, ફૂલ છે ટ્રેન. જગ્યા આપણને મળી ગઈ, આપણી બેનની એમની જગ્યા મળી ગઈ, આપણે ઊભા રહેવાના છે કારણ કે આપણી જગ્યા મળી નહીં. ફર્સ્ટ ટાઈમ તમારો ભાઈ બેઠો ટ્રેનમાં. આ હે ટ્રેનનો નજારો. ફર્સ્ટ ટાઈમ રેલગાડીઓ કમ ટુ દ્વારકા. તો ફાઇનલી મિત્રો આપણે જગ્યા મળી ગઈ છે ટ્રેનની અંદર. આ થયું ટ્રેનની માથે બેઠા છે. સંગા રાખે માતાજી. ટાઈમી ના થઈ જાવ, 2 કલાક થાય માતાજી શીખી રહ્યા. ફાઇનલી મિત્રો આપણે દ્વારકા પોગી ગયા સવી. અને આ હે અમારે દયુબેન. હે ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. એમ તો માતાજી જય દ્વારકાથી. મેકઅપ કર્યો નથી ને એટલે બોલતા નથી. મિત્રો જાગ્યા સેવી બરાબર. જાગીને કોઈ માણા બોલે કોઈ. કન્ટિન્યુ માતાજી શીખી રહ્યા. જય દ્વારકાધીશ મિત્રો. અને આપણે દ્વારકાની ધજાના દર્શન થઈ ગયા છે સવારમાં. વાગ્યા એટલે ખબર 5:33 થઈ જાય ને. બધા કોમેન્ટ કરી નાખજો જય દ્વારકાધીશ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેજો. આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે દ્વારકાની અંદર ને આપણે કપડાં બપડા બદલાઈ નાખ્યા છે. નવા તે નાય બાય લીધું છે. અને અહીંયા આપણે એક જે ઠામે અત્યારે ધજા છે જોઈ. અને અહીંયા બધા તૈયાર થાય એમાં દયુબેન ને બધા. ચલો કન્ટિન્યુ. અમારે કાઉબેન આવતી છે. કાઉ હે અમારે કાઉબેન આવતી છે. આપણે મંદિર તરફ હાલવા માંડ્યા છે દ્વારકાના. કન્ટિન્યુ જય નજારો જો ખાલી. અહીંયા આપણને રાઈડર જોવા મળી ગયા છે. જોઈ છે કે નહીં કોમેન્ટ કરજો. તો દ્વારકાની અંદર આરતી ચાલુ છે અત્યારે. શરણે વાગે છે અહીંયા અને પબ્લિક હે એની વાતો જવા દે. મંદિર બધા પડવી નાખ્યું રાતે બધા ઓલ રાઉન્ડ. મિત્રો હવે આપણે આવી ગયા છે ફોટા પડાવવા. જોઈ લો આ લોકેશન ફોટા બહુ પડે તો એટલા ઊંચે 10-15 કેમેરા નહીં હોય દુબી. પડાવવાના જોઈએ જ ને અહીંયાથી જાય હોય તો. હા અમે ફોટા પડાયા 1000 રૂપિયાના.
4 જણા 8:30 આસપાસ એમ થાય 11 વાગી ગયા તડકો 4 જણાના 1000 રૂપિયા ફોટા પડાયા છે અને હવે અમે જઈએ છીએ આ મોટું ફરવા. મસ્ત ગીત છે આ જોઈ આટલા જણા હે આમાં ડીયુ બેન આમ જો મિત્રો આમ જો અરે 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 પરસેવો મને તો સાંડલો હે ને હવે સારલાની 1-2 થઈ ગઈ મારે તો અમે મિત્રો આપણે આવી ગયા છે નાગેશ્વર મહાદેવના મંદિરે અને આ છે મૂર્તિ મહાદેવ જોવો જોઈ લો મિત્રો મહાદેવની મૂર્તિઓ બહુ મોટી પહેલી વાર જોયો કોમેન્ટ કરી દેજો નાગેશ્વર મહાદેવ હર હર મહાદેવ તો ફાઇનલી આપણે મંદિરની અંદર રહી ગયા છીએ નજારો નેક્સ્ટ લેવલ નેક્સ્ટ લેવલ તો મિત્રો મહાદેવનું મંદિર હે કામ ચાલુ હે નેક્સ્ટ લેવલનું પહેલી વાર મેં જોયું આનું કહેવાય તો મિત્રો આને શું કહેવાય ને કોમેન્ટ કરી દીધો આપણને ખબર નથી ચાલો મિત્રો બહાર જવું છે ઓલા મહાદેવજીના રીલ શૂટ કરવી છે આપણે આઈડીમાં આવી જશે રીલ જોઈ આવજો કોમેન્ટ કરી દેજો જય મહાદેવ એમનું તો રાજુ બોલે આપણું કોઈ દી બોલે જ નહીં મિત્રો આપણે આવી ગયા છીએ શેરડીનો રસ પીવા માટે અને આ છે અમારા દયુબેન ને આ સલીબેન શેરડીનો રસ આવે એટલે આપણે પીવાનો છે કારણ કે ચાર્જિંગ આપણા મોબાઈલમાં છે નહીં તો આપણે આગળ રસ પીવી ત્યારે એમ મળ્યું આવા ફોટા પાડ્યા અને પાછા રેમિની નાખે છે અને પાછા કે પહોંચના દીકરા થાય તમારે ઘીરે જ રહેવાય મિત્રો આવી ગયો છે શેરડીનો રસ ને પીવાનું કરી નાખ્યું ચાલુ જોઈ લો દવીબેને કન્ટેન્સ આપે છે હું કન્ટેન્સ આપું હવે પૈસા સાપી લેવાના થાય છે એમાં બીજી વાત ન આવે મારો દાદો ભોગી એને તો कहाँ से आते हैं આવું બધું હે અહીંયા બધું વેચે અમારા દયુબેન તે હે મારે ઢીંગલી લેવી છે મેં એને એમ કીધું નાની હો કોમેન્ટ કરજો એ 50 વર્ષના હે જટ કોમેન્ટ કરજો ફાઇનલી મિત્રો આપણે સુપ્રજન સેતુ બ્રિજ ઉપર આવી ગયા છે અહીંથી ફોટા વોટા પાડશું બીજું કાંઈ હે ને થડકો હે લોકેશનની વાત કરવી તો એક નંબર હે મિત્રો દરિયો જોવો બેટ દ્વારકાઓ બોટ હે એટલી બધી હે નહીં થોડી છે નજારાની વાત કરું તો એક નંબર નેક્સ્ટ લેવલ હો આ જે છે ને એની અલગ જ વાત છે તો આપણે આવી ગયા બેટ દ્વારકા ખરીદી કરવા માટે કોઈને હાટું દીધું મારી હાટ જોઈ લે બહુ થોડા દેખાવો હા આમ જો ઓહો હા જોઈ સમકે હો બહુ આમ તો સમકી દો એમ કરી કેવા દ્વારકાધીશના આ દ્વારકાધીશની છબી મસ્ત છે હો ચેક કરો વ્યૂ તો આપણે શિવરાજપુર બ્રિજ પહોંચી ગયા છે મિત્રો નાહવા માટે તડકો છે બહુ વ્યૂ ચેક કરો
એન્જોય એન ટાઈમ હલા કન્ટિન્યુ મોજા રો આવે એની વાત જ આવવા દો નેક્સ્ટ લેવલ આપણે બૂટ કાઢીને આવી ગયા છે બાજુમાં હો મોજા આવે છે નેક્સ્ટ લેવલ જોઈ આ હે અમારે દયું બેન આને ફોટો પાડવાનું મન થઈ ગયું છે ઓહો એમાં ચાર્જિંગ ને મારા મોબાઈલમાં 5% છે ઓલવેઝ મજા આવી આપણે અહીંયા છીએ રૂક્ષ્મણી માના મંદિરે ચલો કંટિન્યુ તો આપણે પહોંચી ગયા છીએ વટકેશ્વર મહાદેવના મંદિર સહેલું ધામ હે પછી સીધું દ્વારકા કાદુબેન હા કયું મંદિરે કહી દો મને હરખું બોલતા ન હોય વટકેશ્વર મહાદેવ મંદિર હા તો હરખું જ બોલ્યો અહીંયા છે બધી હાલો આપણે જાવી ઉપર હાલ હાલ ને ભાઈ લહેરું તો દેખ નેક્સ્ટ લેવલ જોઈ લો નજારો આ હે મહાદેવ મોજા દો ખાલી મોજા જોઈ લો એ તો કળસલા નકરા જ છે લાગઠ જ ત્યાં તો ઓ સીટ તો આપણે હવે જવાનો સમય થઈ ગયો છે દ્વારકાથી રાજકોટ આ હે રેલવે સ્ટેશન દ્વારકાનું તો હવે આપણે મળીએ બીજા બ્લોગની અંદર બધાને બાય બાય જય દ્વારકાધીશ